આપણી આસપાસ ઘણી બધી એવી સ્ત્રીઓ હશે કે જે પોતાના ઘરને એકદમ કુશળતાથી સાચવતી હશે, ઘરના દરેક કામ પરફેક્ટ રીતે કરતી હશે, તેમજ એની આસપાસના દરેક સંબંધોને ખૂબ સરસ રીતે નિભાવતી હશે. પરંતુ એના ઘરમાં એને મહત્વ આપવામાં નહીં આવતું હોય, એના વિચારોને મહત્વ આપવામાં નહીં આવતું હોય અને કામ સરળતાથી ચાલ્યા કરતું હશે. અમુક સ્ત્રીઓને આ વાત પર ચોક્કસ ફરક પડતો હોય છે કે મારું મહત્વ કેમ નથી. પરંતુ એવી ઘણી સ્ત્રીઓ જોઈ છે કે જે વિચારતી હોય છે મારા પતિ નિર્ણય લઈ લે પછી મને કંઈ બોલવાની કે કરવાની જરૂરત નથી, હું એમાં એગ્રી છું, હું ખુશ છું એમાં, કે એ બધું સાચવી લે છે. ઘણી સ્ત્રીઓ એવી પણ છે કે જે હોટલમાં જમવા જતી હોય પરિવાર સાથે, તો જે પરિવાર મંગાવે છે એ ખાઈ લેતી હોય છે આરામથી, પોતાની પસંદગી ત્યારે પણ નથી જણાવતી હોતી. આવી સ્ત્રીઓ આગળ જતા ક્યારેક અકળાય ત્યારે ચોક્કસ ફરિયાદ કરતી હોય છે કે મારા ઘરમાં મારું મહત્વ જ નથી, મને તો કોઈ પૂછતું જ નથી, મને તો કોઈ ગણતું જ નથી. આવું બે પરિસ્થિતિમાં થઈ શકે. જ્યારે તમારા બાળકો મોટા થાય અને જ્યારે તમને મહત્વ ન આપે ત્યારે તમને આ વાત સમજાય છે. અને બીજી વખત જ્યારે તમારા ઘરમાં વહુ આવે છે, એ એની રીતે એનું ઘર ચલાવતા શીખે છે, એનું મહત્વ એ પોતે જણાવે છે, દર્શાવે છે ઘરમાં, ત્યારે તમને એવું થાય છે કે મારું તો આ ઘરમાં મહત્વ જ નથી, મને તો કોઈ પૂછતું જ નથી. તો આ બધું ન થાય એટલે પહેલેથી જ તમે તમારી જાતને મહત્વ આપતા શીખો. જો તમે જ તમારી જાતને મહત્વ નહીં આપો તો બીજા ક્યારેય તમારી જાતને મહત્વ નહીં આપે. અને તમે જો અંદર અંદર આ રીતે ઘૂંટાયા કરશો આગળ જતા, આવું ન કરવું હોય તો પહેલેથી જ દરેક સ્ત્રીએ પોતાની જાતને મહત્વ આપીને ઘરના દરેક નિર્ણયો પર પોતાના વિચારો દર્શાવવા ખૂબ જરૂરી છે. તો જ આગળ જતા તમારા જીવનમાં સુખ શાંતિ બની રહેશે. જો તમને મારા વિચારો ગમ્યા હોય, મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરવાનું નહીં ભૂલતા.